નમસ્કાર ગુજરાત રાજ્ય સરકારના આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો બહેનો, આજ રોજ આંગણવાડી કર્મચારી બહેનોના માનદ વેતનમાં ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચના ચુકાદાને આધીન રાજ્ય સરકાર જે છે તે પગાર વધારો જાહેર કરી શકે છે। આજે રાજ્ય સરકારની એક મહત્વની કેબિનેટ બેઠક જ્યારે નવું વર્ષ 2026 શરૂ થઈ રહ્યું છે તેની પૂર્વ સંધ્યાએ મળવા જઈ રહી છે। તો આ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ અને વર્ષ 2025ના છેલ્લા દિવસે મળનારી આ કેબિનેટ બેઠકમાં ગુજરાત રાજ્યના 1.6 લાખ કરતાં વધારે આંગણવાડી કર્મચારી બહેનોના માનદ વેતનમાં વધારો જે છે તે સરકાર આ કેબિનેટ બેઠકમાં જાહેર કરે તેવી શક્યતાઓ છે। તો જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે રાજ્ય સરકારની શું છે તૈયારીઓ અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન જે પગાર વધારો કરશે તે પગાર વધારો સરકાર ક્યારથી લાગુ કરશે અને શું આવતીકાલ એટલે કે 1 જાન્યુઆરી 2026નો દિવસ આ લાખો આંગણવાડી કર્મચારી બહેનોના જીવનમાં સોનાનો સૂરજ લઈને આવશે કે નહીં તેને લઈ અને આજના વિડીયોમાં આપણે થોડી વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં આપ બહેનો નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન રાખશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી કર્મચારી પગાર વધારા વગેરેના સમાચારો તમને વિડીયોના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો ગુજરાત રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણય અને આજે મળનારી કેબિનેટ બેઠકમાં આંગણવાડી કર્મચારીઓના 1 જાન્યુઆરી 2026થી જે ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચના ચુકાદાને આધીન જે માનદ વેતન વધારવાનું છે તે વધારાની જાહેરાત થવાની શક્યતાઓ સેવાઈ રહી છે। લાખો આંગણવાડી કાર્યકરો અને તેડાગરોની વર્ષોથી ચાલતી માંગણીઓ હવે પૂર્ણ થવાના સંકેત છે, કારણ કે આપ સૌ બહેનો જાણો છો તે પ્રમાણે ઘણા લાંબા સમયથી જે ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ અરજીઓ હતી આ હાઈકોર્ટ આપ આંગણવાડી કર્મચારી બહેનોની તેની તરફેણમાં ગત ઓક્ટોબર 2024માં સિંગલ બેન્ચ જજ દ્વારા એક ઐતિહાસિક ચુકાદો અપાયો હતો, જેમાં લઘુત્તમ માનદ વેતનમાં વધારો સાથે રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરવા અને કર્મચારીઓને જે છે તે સરકારી કર્મચારીઓ જેવા અન્ય લાભો પણ આપવા તેવો ચુકાદો આપ્યો હતો। જેની કહી શકાય કે આ સિંગલ બેન્ચ જજનો જે ચુકાદો હતો તેને લઈ અને સરકાર જે છે તે ડબલ બેન્ચ જજમાં આ ચુકાદાને પડકાર્યો હતો અને ડિવિઝન બેન્ચ દ્વારા પણ આખરે 10 મહિનાના વિરામ બાદ ગત 20 ઓગસ્ટ 2025ના રોજ રાજ્ય સરકારને જે છે તે આ આંગણવાડી કર્મચારીઓના જે લઘુત્તમ માનદ વેતનમાં વધારો કરવાને લઈ અને સિંગલ બેન્ચ જજનો જે ચુકાદો હતો તેને અનામત રાખ્યો હતો। બાકી રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરવા અને અન્ય લાભો આપવાને લઈ અને ડિવિઝન બેન્ચે જે છે તે ના પાડી હતી, કારણ કે આ એક સ્વૈચ્છિક નોકરી છે જેમાં એક પ્રોજેક્ટ દ્વારા ચાલતી નોકરીમાં આપ આંગણવાડી કર્મચારી બહેનો ઓનોરિયમ એટલે કે માનદ વેતન મેળવતા કર્મચારીઓ છે, એટલે કે તમને રાજ્ય સરકારના કર્મચારી તો જાહેર ના કરી શકાય, કારણ કે ICDS પ્રોજેક્ટ એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના સંકલન દ્વારા સંયુક્ત રીતે ચાલતો પ્રોજેક્ટ છે। એટલે કે કેન્દ્ર સરકાર જ વધારે માનદ વેતન 60% ચૂકવે છે, એટલે 60% માનદ વેતનનો હિસ્સો કેન્દ્ર સરકારનો હોવાથી કેન્દ્ર સરકાર જ કર્મચારી જાહેર કરી શકશે, રાજ્ય સરકાર કર્મચારી જાહેર કરી શકશે નહીં તેવું ડિવિઝન બેન્ચના 2 જજ સાહેબ AS સુપૈયા અને VT વછાણી સાહેબે સ્પષ્ટ ચુકાદો આપ્યો હતો। પરંતુ સૌથી મહત્વની બાબત હતી કે જે રીતે આંગણવાડી કર્મચારી બહેનો આપ બહેનો જે મહિલા અને બાળ વિકાસ વિભાગની જે વિવિધ યોજનાઓ જે કહી શકાય કે બાળકો અને માતાઓ સુધી પહોંચાડી રહ્યા છે, સગર્ભા મહિલાઓ સુધી પહોંચાડી રહ્યા છે, યુવતીઓ સુધી પહોંચાડી રહ્યા છે, સાથે જ જે પૂર્વ પ્રાથમિક શિક્ષણ જે દેશના પાયાને જે કહી શકાય કે મજબૂત બનાવનાર પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપ 3 થી 6 વર્ષના બાળકોને આપી રહ્યા છે તેને લઈ અને હાઈકોર્ટે કહ્યું હતું કે આટલી મહત્વની જવાબદારી નિભાવતા હોવા છતાં પણ આ કર્મચારીઓને ખૂબ જ ઓછું માનદ વેતન મળી રહ્યું છે। એટલે લઘુત્તમ માનદ વેતન ગુજરાત રાજ્યમાં જે વર્ગ 4માં હાલ બેઝિક પગાર 1400 ગ્રેડ પે પ્રમાણે 14,800 રૂપિયા જે મળી રહ્યો છે તે બંને સંવર્ગોને વધારી આપવાનો ઐતિહાસિક ચુકાદો 20 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચે આપ્યો હતો। ત્યારબાદ 6 મહિનાની અંદર એટલે કે આગામી ફેબ્રુઆરી 2026 સુધીમાં આ પગાર વધારો લાગુ કરવાનો પણ આદેશ રાજ્ય સરકારને ગુજરાત હાઈકોર્ટે આપ્યો હતો અને જે એરિયસ છે તે 1 એપ્રિલ 2025 નાણાકીય વર્ષ નવું જે શરૂ થઈ ગયું છે ત્યારથી આપવાની વાત થઈ હતી। તો રાજ્ય સરકાર આને લઈ અને ઘણા લાંબા સમયથી નાણાં વિભાગે તૈયારીઓ આદરી છે। મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા કેન્દ્ર સરકાર સાથે પણ સંકલન સધાઈ રહ્યું છે અને આ તમામ અટકળો વચ્ચે હમણાં થોડા સમય પહેલાં જ આપણે એક વિડીયો બનાવ્યો હતો જેમાં એક માહિતી આપણને નાણાં
નાણાં વિભાગ દ્વારા માહિતી પ્રાપ્ત થઈ હતી કે નવું વર્ષ એટલે કે ઈસુ ખ્રિસ્તનું જે નવું વર્ષ 2026 શરૂ થઈ રહ્યું છે, તો નવા વર્ષમાં સરકાર દ્વારા આંગણવાડી કર્મચારીઓના પગાર વધારાની જાહેરાત થઈ શકે છે. તો આ જે જૂનું જે વર્ષ છે વર્ષ 2025નું તેનો આજે અંતિમ દિવસ છે. તો આજ રોજ અંતિમ દિવસના એટલે કે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળનારી કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા આ ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન પગાર વધારો જાહેર થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. તો ગુજરાત રાજ્યમાં કામ કરતી લાખો આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે આજનો દિવસ ઐતિહાસિક સાબિત થઈ શકે છે. રાજ્ય સરકાર આજે યોજનારી મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં જે કેબિનેટ બેઠક મળવાની છે તેમાં આંગણવાડી કર્મચારી બહેનોના માનદ વેતન એટલે કે પગારમાં મોટો વધારો જાહેર કરી શકે છે તેવી મજબૂત ચર્ચા અને સંકેતો રાજકીય તથા પ્રશાસનિક વર્તુળોમાં જોવા મળી રહ્યા છે. જો આ નિર્ણય લેવાશે તો તે માત્ર પગાર વધારો નહીં પરંતુ 1.5 થી 2 દાયકાથી ચાલતી આંગણવાડી બહેનોની લડાઈની જીત તરીકે જોવામાં આવશે. તો આંગણવાડી વ્યવસ્થા રાજ્યની પાયાની સેવા. તો આંગણવાડી વ્યવસ્થા એ ભારતની સૌથી મોટી સમુદાય આધારિત કલ્યાણ યોજના છે. ગુજરાતમાં કુલ 53,000 કરતાં વધુ આંગણવાડી કેન્દ્રો છે. અંદાજે 1.25 લાખ એટલે કે 1.25 લાખ કરતાં વધુ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો તેમાં કાર્ય કરી રહ્યા છે અને 1 લાખ જેટલા આંગણવાડી હેલ્પર બહેનો પણ જે છે તે કામ કરી રહ્યા છે. આ બહેનો દ્વારા નીચેની સેવા આપવામાં આવે છે, જેમાં કહી શકાય કે તાજું જન્મેલા બાળકથી લઈને 6 વર્ષના બાળકનું પોષણ, ગર્ભવતી અને ધાત્રી માતાઓની સંભાળ, 0 થી લઈને 6 વર્ષના બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ, બાળકીઓના તેમજ ગર્ભવતી મહિલાઓના રસીકરણ, આરોગ્ય સર્વે તેમજ સરકારની વિવિધ યોજનાઓનું ગ્રાઉન્ડ લેવલે અમલીકરણ કરવાનું કામ ઘણા વર્ષોથી અને દાયકાઓથી આ કર્મચારીઓ ખંતપૂર્વક નિભાવી રહ્યા છે. છતાં પણ વર્ષોથી તેમને અપૂરતું માનદ વેતન, સામાજિક સુરક્ષાનો અભાવ અને કામના ભારની ફરિયાદ રહી છે. તો વર્ષોથી ચાલતી માંગણીઓ શું છે આ કર્મચારીઓની? તે આંગણવાડી બહેનોની મુખ્ય માંગણીઓમાં તેમના માનદ વેતનમાં નોંધપાત્ર વધારો કરવામાં આવે. જે માનદ વેતન સેવા છે આટલી કહી શકાય કે પાયાના ઘડતરમાં તેઓ દેશના અમૂલ્ય પોતાનું યોગદાન આપી રહ્યા છે, છતાં પણ તેમને માનદ વેતન કર્મચારી ગણવામાં આવે છે. તે ન ગણીને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સંયુક્ત રીતે તેમને સરકારી કર્મચારીનો દરજ્જો આપવામાં આવે, સાથે જ નિવૃત્તિ સમયે પેન્શન અને સામાજિક સુરક્ષા જેવી સુવિધાઓ આપવામાં આવે અને વિવિધ નિવૃત્તિ લાભ જેવા કે ગ્રેજ્યુટી, પીએફ, ESICના લાભો મળવામાં આવે. તદુપરાંત જે કહી શકાય કે વિભાગની કામગીરી સિવાય અન્ય વિભાગોની કામગીરી જો સોંપવામાં ના આવે અને કામના કલાકો અને જવાબદારીઓમાં પણ સ્પષ્ટતા કરવામાં આવે. ખાસ કરીને મોંઘવારી વધતા હાલનો પગાર જીવન નિર્વાહ માટે અપૂરતો હોવાનું બહેનો લાંબા સમયથી રજૂ કરતી આવી છે. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની ભૂમિકા. તો છેલ્લા કેટલાક વર્ષોમાં આંગણવાડી બહેનોના મુદ્દે ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા પણ મહત્વપૂર્ણ અવલોકનો કરવામાં આવ્યા છે. આંગણવાડી બહેનો માત્ર સ્વયંસેવક નથી પરંતુ સરકાર માટે મહત્વપૂર્ણ સેવા તેઓ આપે છે. માનદ વેતન જીવન પયાન માટે કહી શકાય જીવનયાપન માટે યોગ્ય હોવું જોઈએ. આ ચુકાદાઓ પછી રાજ્ય સરકાર પર નૈતિક અને કાનૂની દબાણ વધ્યું છે. ગત વર્ષ 2024માં સુપ્રીમ કોર્ટ દ્વારા આંગણવાડી કર્મચારી બહેનોને ગુજરાત સરકાર સામે જે કેસ ચાલતો હતો તેમાં સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક જીત આ બહેનોની થઈ હતી સુપ્રીમ કોર્ટમાં, જ્યાં ગ્રેજ્યુટી તમામ આંગણવાડી કર્મચારી બહેનોને આપવામાં આવે તેવો ગુજરાત સરકારને આ સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો. તદુપરાંત આપણે અગાઉ વાત કરી તે પ્રમાણે સિંગલ બેન્ચ જજનો ઓક્ટોબર 2024નો અને ડિવિઝન બેન્ચ એટલે કે ડબલ બેન્ચ જજનો વર્ષ 2025 ઓગસ્ટ 2025નો જે ચુકાદો છે તે તદુપરાંત લઘુત્તમ માનદ વેતન વધારો કરી આપવાની જે છે તે સરકારોને હાલમાં દબાણ આવી રહ્યું છે અને નૈતિક અને કાનૂની દબાણ સરકાર પર વધી રહ્યું છે. આજે કેમ મહત્વપૂર્ણ છે કેબિનેટ બેઠક? તો આજ રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં સાંજે 5 વાગે જે બેઠક મળવાની છે તે બેઠક ખાસ છે, કારણ કે આ બેઠકમાં જે છે તે સરકાર દ્વારા આ લાખો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના માનદ વેતનને લઈ અને મહત્વની જાહેરાત કરી શકાય છે. તેના કારણ એ છે કે આ હમણાં જ કહી શકાય કે નવું નાણાકીય વર્ષ એટલે કે વર્ષ 2026-27 જે છે તે ફેબ્રુઆરી મહિનામાં બજેટ રજૂ થવાનું છે, એટલે ક્યાંક ને ક્યાંક નવું નાણાકીય વર્ષ નજીક છે. વિવિધ વર્ગો માટે સરકારે પહેલાંથી રાહતપૂર્ણ નિર્ણયો લીધા છે અને લોકસભા અને સ્થાનિક રાજકારણની દ્રષ્ટિએ પણ હવે આ જે કહી શકાય ચુકાદાઓ મહત્વના બની રહે છે. સૂત્રો મુજબ આંગણવાડી પગાર વધારાનો પ્રસ્તાવ એજન્ડામાં સામેલ છે અને નાણાં વિભાગ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ વચ્ચે સંમતિ બની ચૂકી છે. કેટલો થઈ શકે છે પગાર વધારો? તો હાલના અંદાજી પ્રમાણે આંગણવાડી કાર્યકરોને 10,000, હેલ્પર્સને એટલે કે તેડાગરોને 5,500 રૂપિયા પગાર વધારો મળી શકે છે. શક્ય પ્રસ્તાવ મુજબ કાર્યકરોને 13,000 થી 15,000 રૂપિયા અને હેલ્પરોનો પગાર 8,000 થી 9,000 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવી શકે છે. એટલે કે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા આ થોડો ઘણો પગાર વધારો કરી અને જે કહી શકાય કે હાઈકોર્ટમાં હાલ જવાબ રજૂ કરી દેવામાં આવશે.
આ ઉપરાંત વાર્ષિક ઇન્ક્રીમેન્ટ, ખાસ ભથ્થા, મોંઘવારી અનુરૂપ સુધારા વગેરે પણ વિચારાધીન હોવાનું માનવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારનો દૃષ્ટિકોણ, તો રાજ્ય સરકારનું કહેવું છે કે આંગણવાડી બહેનો રાજ્યના ફ્રન્ટલાઇન વર્કર્સ છે. કોરોના કાળ દરમિયાન તેમની સેવા અનન્ય રહી છે. બાળકો અને માતાઓના પોષણમાં તેમની ભૂમિકા અવિસ્મરણીય રહી છે. આથી સરકાર કાયમી અને ટકાઉ ઉકેલ તરફ આગળ વધવા ઈચ્છે છે. સંઘો અને સંગઠનોની પ્રતિક્રિયા, તો આંગણવાડી કર્મચારી સંઘો કહે છે, જો આજે પગાર વધારો જાહેર થશે તો બહેનોની એકતા અને સંઘર્ષની વર્ષોથી દાયકાઓથી ચાલી રહેલી લડતની જીત થશે. પરંતુ તેઓએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે જો વધારો અપેક્ષા મુજબ ન હશે અથવા માત્ર આંશિક રાહત મળશે તો આ આંદોલન જે હાલમાં ચાલી રહ્યું છે તે ચાલુ રાખવામાં આવશે. રાજકીય મહત્વ, આ નિર્ણયનું રાજકીય મહત્વ પણ ઓછું નથી. ગ્રામ્ય વિસ્તારોમાં આંગણવાડી બહેનો પ્રભાવશાળી મતદાર વર્ગ છે. મહિલા મતદારો પર તેની સીધી અસર પડશે અને સરકારની મહિલા સશક્તિકરણ નીતિને મજબૂતી મળશે. બાળકો અને માતાઓને પરોક્ષ લાભ, પગાર વધારાથી માત્ર બહેનોને એટલે કે આંગણવાડી કર્મચારીઓને જ નહીં પરંતુ આંગણવાડી કેન્દ્રોની કામગીરી સુધરશે. બાળકોને વધુ ગુણવત્તાયુક્ત પોષણ મળશે. માતાઓમાં વિશ્વાસ વધશે. આ રીતે સમગ્ર સામાજિક વ્યવસ્થાને આ પગાર વધારાનો લાભ મળશે. જો આજે જાહેરાત ન થાય, જો કંઈ કારણસર આજે નિર્ણય મુલતવી રહે અથવા તો જાહેરાત ન થાય તો આગામી બેઠકમાં પ્રસ્તાવ આવશે. બજેટ સાથે સંકળાઈ શકે છે અને સરકાર તરફથી સ્પષ્ટ ટાઈમલાઈન જાહેર થવાની માંગ વધશે. પરંતુ હાલની પરિસ્થિતિ જોતા આજ રોજ મળનારી કેબિનેટ બેઠકમાં સકારાત્મક નિર્ણયની સંભાવના વધુ માનવામાં આવે છે. તો ગુજરાતની લાખો આંગણવાડી બહેનો માટે આજનો દિવસ આશા અને અપેક્ષાઓથી ભરેલો છે. વર્ષોથી ઓછા માનદ વેતનમાં વધતા કામના ભાર વચ્ચે તેમણે જે સેવા આપી છે તેની કદર કરવાનો સમય હવે આવ્યો છે. જો રાજ્ય સરકાર આજે પગાર વધારો જાહેર કરે છે તો તે માત્ર આર્થિક રાહત નહીં પરંતુ આંગણવાડી બહેનોના માન સન્માનની પુનઃસ્થાપના તરીકે ઇતિહાસમાં નોંધાશે. આમ આજ રોજ મળનારી કેબિનેટ બેઠકમાં સરકાર દ્વારા આ આંગણવાડી કર્મચારીઓના કહી શકાય માનદ વેતનમાં વધારાને લઈ અને ક્યાંક ને ક્યાંક જાહેરાત કરી શકાય છે. તો આજનો દિવસ આ કર્મચારીઓ માટે કહી શકાય કે સૌથી મહત્વનો દિવસ છે અને જો આજે પગાર વધારો જાહેર થશે તો ક્યાંક ને ક્યાંક ગુજરાતના ઇતિહાસમાં આ 31 ડિસેમ્બર 2025નો દિવસ કહી શકાય કે સોનાની કલમે લખાઈ જશે. જય હિન્દ, અસ્તુ.